નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજકોટ બાલાજી વેફર્સ સામે થઈ શકે છે કાર્યવાહી। રાજકોટ જિલ્લા કલેક્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે। પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે જીપીસીબી કરશે તપાસ। પર્યાવરણના નિયમ ભંગ પર થશે કાર્યવાહી। નિયમ ભંગ પર દંડ અને ક્લોઝરની જોગવાઈ છે। તો પ્રદૂષિત પાણી છોડતા એકમો સામે હવે કાર્યવાહી થશે। ન્યારી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પ્રદૂષિત પાણી। પ્રદૂષિત પાણીથી 12 ગામના લોકો પરેશાન છે। લોધિકા પંથકમાં ન્યારી નદીમાં છોડાતું હતું આ પાણી। પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। પ્રદૂષિત પાણીથી નદીમાં દુર્ગંધ અને પ્રદૂષણ ફેલાયું। ભૂગર્ભ જળ અને ખેતીને નુકસાનના સ્થાનિક લોકો અને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। જે પણ સંસ્થા દરેક સંસ્થાને જેનું વેસ્ટ જે છે એને એફ્લુએન્ટ પણ કહેવાય છે। એફ્લુએન્ટ જે છે એનું ટ્રીટ કરીને જ નદી નાળામાં છોડવાનું હોય છે। જે પણ સંસ્થાઓ, જે પણ ફેક્ટરીઝ, જે પણ ઇન્સ્ટિટ્યુશન્સ અને વગર ટ્રીટ કર્યા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અમુક સમયાંતરે જે નોર્મ્સ બન્યા છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, વોટર એક્ટ, એર એક્ટ, આ તમામ એક્ટ જે છે આ કાયદાનું જ્યાં જ્યાં વાયોલેશન થશે આ લોકો અમને ફરિયાદ કરશે તો અમે જીપીસીબી મારફત તપાસ કરાવીશું ને અમુક જીપીસીબીનું મેન્ડેટ છે કે આ તમામ પોલ્યુશનના રિલેટેડ જેટલા પણ એક્શન્સ હોય જીપીસીબી સમયાંતરે આનું તપાસ કરતો જ હોય છે અને પછી જે કેસ હશે જેમાં જે ફાઉન્ડિંગ્સ મળશે એવી રીતે આ તમામ એજન્સીને દંડ કરવાની ક્લોઝર સુધીની જોગવાઈઓ છે આના મુજબ એક્શન લેવામાં આવશે। પ્રકૃતિને પ્રદૂષણથી કેવડું મોટું નુકસાન થાય છે તેનું જીવંત ઉદાહરણ અત્યારે તમે સંદેશ ન્યૂઝના કેમેરામાં જોશો। અહીંયા આપા દ્રશ્ય જુઓ, આ છે હરિપર અને ઈશ્વરિયાની વચ્ચે આવેલા ન્યારી નદીના જોડાણવાળો એક આખો પ્રાકૃતિક કૂવો છે। પરંતુ આ કૂવો નહીં, તમને અત્યારે અહીંયા આખું ખાબોચિયું ભરાયેલું હોય ને તેની અંદર ગંદુ પાણી હોય એ દ્રશ્યમાન થઈ રહ્યા છે। થોડા વર્ષો પહેલા જ આ કૂવાની અંદર એટલું ચોખ્ખું પાણી હતું કે તેમાંથી લઈને ગ્રામજનો પોતાના વાડીએ અથવા તો પોતાના ગામની અંદર પીવાનું પાણી વાપરતા હતા। પરંતુ અહીંયા ચારે તરફ ગંદકી છવાયેલી છે અને આ ગંદકી માટે જો કોઈ જવાબદાર હોય તો એ ન્યારીની અંદર ઠલવાતું કેમિકલયુક્ત ગંદુ અને ડોમેસ્ટિક વોટર છે અને એ છોડવાવાળું બીજું કોઈ નહીં પરંતુ બાલાજી વેફરના જે સંચાલકો છે એ છે। એમને પોતાના ફેક્ટરીનું ગંદુ પાણી ન્યારી નદીની અંદર છોડે છે અને ત્યારબાદ ન્યારી નદીના પ્રવાહની અંદર આવતા આસપાસના ગામના લોકોના ખેતર, કુવા સહિતના તમામ જે પાણીના સ્ત્રોત છે એ ગંદા થઈ રહ્યા છે। આ દ્રશ્ય જ બતાવે છે કે પ્રકૃતિને કેમિકલ અને ગંદુ પાણી કેટલું નુકસાન પહોંચાડે છે અને કયા પ્રકારની પરિસ્થિતિની અંદર આસપાસના ગ્રામજનો અહીંયા જીવવા મજબૂર બન્યા છે। ન તો ફેક્ટરી માલિકોને આ વાતથી કોઈ ફેર પડે છે, ન તો સરકારી તંત્રને, ન તો સ્થાનિક વહીવટી તંત્રને, ન તો પ્રદૂષણ બોર્ડને, કારણ કે તમામ લોકોએ પોતાની આંખો દુધરાશની જેમ બંધ કરી દીધી છે અને દુર્યોધન અને દુશાસન રૂપી કેમિકલ અને ગંદા પાણીના જે માફિયાઓ છે એ બેફામ બની રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।